વેલકમ ટુ ડીકે કિચન. બપોરની રોટલી વધી હોય તો તેને આપણે ફેંકી ન દેતા તેમાંથી આપણે ગરમા ગરમ નાસ્તો બનાવીએ. આ નાસ્તો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. એના માટે 2 બાફેલા બટેકા લીધા છે. તેને આપણે પોટેટો મેશરથી મેશ કરી લઈએ. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, ચપટી એવી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો. લીલા ધાણા પણ એડ કરી શકાય છે. મારી પાસે અત્યારે નથી એટલે મેં નથી એડ કર્યા. તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. પછી આપણે જે રોટલી વધી હોય તેના ઉપર આ સ્ટફિંગ પાથરી દેવાનું છે. સ્ટફિંગ સારી રીતે પાથરી દેવાનું છે. પછી આપણે તેમાંથી રોલ વાળી દેવાનો છે. રોલ વળી જાય પછી આપણે તેને કટ કરી લેવાનું છે. મીડિયમ સાઇઝના પીસમાં કટ કરવાનું છે. આટલા સ્ટફિંગમાંથી 3 રોટલી બની હતી. 3 રોટલીના આવી રીતે કટ કરી લેવાના. હવે એક વાટકીમાં આપણે થોડો ઘઉંનો લોટ લેવાનો. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને પાણી નાખતું જવાનું અને તેની સ્લરી તૈયાર કરી લઈએ આપણે. સ્લરી આપણી તૈયાર થઈ ગઈ છે. પછી આપણે રોટલીના જે રોલ્સ કટ કર્યા હતા એ આપણે તેમાં ડીપ કરતું જવાનું અને ડાયરેક્ટ તેલમાં નાખતું જવાનું છે. ગોલ્ડન બ્રાઉન કલરના આપણે તળી લેવાના છે. રોલ આપણા ગોલ્ડન બ્રાઉન જેવા તળાઈ ગયા છે તો આપણે તેને હવે બહાર કાઢી લઈએ. એવી રીતે આપણે બધા રોલને તળી લેવાના છે. આપણે તેને સોસ સાથે સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણે રોટલીનો નવો નાસ્તો. આ નાસ્તો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.